હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોકમાં આજે આગળ કંઈક નવું. મિત્રો, પેરેન્ટ્સ તરીકે આપણે બધા જ એ ઈચ્છતા હોઈએ છીએ કે આપણું બાળક નવી નવી વસ્તુઓ શીખે અને તે શીખતા શીખતા એ પોતાના જીવનમાં આગળ વધે. પરંતુ ખરેખર આપણું બાળક જે છે એ પોતાના જીવનમાં નવી વસ્તુઓ કેટલી શીખશે અને એ શીખીને કેટલું આગળ વધશે એનો એક બહુ મોટો આધાર એ બાળકની શીખવાની પ્રક્રિયામાં જ્યારે એ કોઈ ભૂલો કરે છે, એ ભૂલો જ્યારે થાય છે ત્યારે પેરેન્ટ્સ તરીકે, માતા પિતા તરીકે આપણું શું રિએક્શન હોય છે કે આપણું શું રિસ્પોન્સ હોય છે, તે બાબત ઉપર એનો બહુ મોટો આધાર રહેલો છે કે આપણું બાળક શીખશે અને આગળ વધશે કે અટકી જશે. ચલો આ બાબત વિશે થોડી ડિટેલમાં વાત કરીએ. સામાન્ય સંજોગોમાં મિત્રો થતું એવું હોય છે, જેમાં હું કદાચ એમ કહીશ કે પેરેન્ટ્સ લોકોનો પણ કદાચ એટલો વાંક નથી આપણા બધાનો. કારણ કે દિવસભરના જે બધા આપણા મનની અંદર જે કામની અનેક પ્રકારના કામની યાદી હોય છે, એ કોઈ પણ હોય, માતા હોય, પિતા હોય. માતા પાસે જો હાઉસવાઈફ હશે તો તેમની પાસે ઘરના એટલા બધા કામની પણ યાદી હોય છે. આવા સંજોગો દરમિયાન કોઈને કોઈ નવી વસ્તુઓ કરવાની કોશિશમાં જ્યારે આપણા બાળક દ્વારા કોઈ પણ પ્રકારની મિસ્ટેક્સ થાય છે, કોઈ પણ પ્રકારની ભૂલ થાય છે, ત્યારે મોટા ભાગે અત્યારના સમયમાં થાય છે એવું કે ભાઈ જાણે કે મિસ્ટેક થઈ એટલે કે પતી ગયું. બિચારા બાળકનું તો આવી જ બને છે, કારણ કે કેટલી બધી વસ્તુઓને કારણે આપણે પોતે એટલા ફ્રસ્ટ્રેટેડ અને સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોઈએ છીએ કે કદાચ એ સ્ટ્રેસ અને એ ફ્રસ્ટ્રેશન જાણે અજાણે એ બાળક ઉપર ઉતરી આવે છે. અને આના પરિણામ સ્વરૂપ થાય છે એવું કે આપણું બાળક છે ને એ ભૂલો કરતાં ડરવા લાગે છે. વાસ્તવિકતામાં એ ભૂલો કરતાં નથી ડરી રહ્યું, એ હકીકતે નવી વસ્તુઓ શીખવાથી જ ડરવા લાગે છે. આઈ થિંક તમે લોકો મારી વસ્તુ સમજી રહ્યા છો અને આને એગ્રી પણ કરશો. આને કારણે બાળક છે ને કોઈ નવું વસ્તુ શીખવાની આદત સાવ છોડી જ દે છે. આના બદલે આપણે કંઈક એવું કરી ના શકાય કે જેથી જ્યારે પણ એ મિસ્ટેકવાળી ઘટના બને છે એ ઘટનાને આપણે એવી કોઈ ઘટનામાં રૂપાંતરિત કરી દઈએ કે જેથી જાણે બાળકને એ ભૂલ એ માત્ર ભૂલ ના લાગતા એને કોઈ નવી વસ્તુ શીખવાનો એક ઓર મળેલો મોકો લાગવા માંડે એવું કદાચ આપણે કંઈક જો કોન્શિયસલી કરવાની કોશિશ કરીએ તો મારી ગણતરી મુજબ આપણા બાળકોમાં ફરીથી એ ક્યુરિયોસિટી, એ જિજ્ઞાસા વૃત્તિ આપણે ઉત્પન્ન કરાવી શકીશું, જન્માવી શકીશું. જેમ કે કદાચ જ્યારે કોઈ મિસ્ટેક થાય છે ત્યારે આપણે આપણા બાળક સાથે બહુ છૂટથી, પ્રેમથી એ વસ્તુને આસાનીથી સ્વીકારવાની કોશિશ કરીએ કે બેટા ઇટ્સ ઓકે, એક મિસ્ટેક જે છે ઇટ્સ એ સિમ્પલી આ એક મિસ્ટેક જ છે, એનાથી કોઈ ગભરાવાની, ડરવાની કે ફાટી પડવાની કોઈ જરૂર નથી. આપણે સાથે મળીને જે મિસ્ટેક થઈ છે એમાંથી કોઈ નવો રસ્તો કે એના માટે કોઈ નવો રસ્તો શોધી કાઢીશું કે હવે ફરીથી આવા પ્રકારની મિસ્ટેક ના થાય. એક આવું આપણે રિસ્પોન્સ પણ બનાવી શકીએ છીએ. બીજી વસ્તુ મને એવું લાગે છે કે આપણે આપણા બાળક સાથે બહુ ખુલીને છૂટથી વાત કરી શકીએ છીએ જ્યારે એનાથી કોઈ મિસ્ટેક થાય છે ત્યારે, કે આપણે બાળકને કહી શકીએ છીએ કે બેટા જ્યારે પણ તું કોઈ નવી વસ્તુઓની કોશિશ કરીશ ત્યારે હંમેશા મિસ્ટેક, કોઈ પણ ભૂલ થવાની શક્યતાઓ રહેલી જ છે. પરંતુ જો એ ભૂલોની સાથે સાથે પણ તું નવી વસ્તુ શીખવાની તારી કોશિશ જે છે, જે પ્રોસેસ છે એને તું ચાલુ જ રાખીશ તો ઇવેન્ચ્યુઅલી ચોક્કસ એક દિવસે એવું બનશે જ કે તું એ ક્રિયા કરવામાં, એ કાર્ય કરવામાં તું સફળ બનીશ. આને કારણે થઈને બાળકનો કોન્ફિડન્સ બહુ જ બૂસ્ટઅપ થશે. એ નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત થશે. અને ત્રીજી અને બહુ મહત્ત્વની બાબત, આપણે બાળકને ચોક્કસ એ વસ્તુ તો કહેવાની જ કે બેટા તું જ્યારે પણ કંઈ નવી કોશિશ કરીશ, કંઈ નવું શીખવાની કોશિશ કરીશ ત્યારે ચોક્કસ કોઈને કોઈ મિસ્ટેક થશે. પણ યાદ રાખજે બેટા કે પેરેન્ટ્સ તરીકે અમે અત્યારે પણ તારી સાથે છીએ અને તારાથી જ્યારે પણ મિસ્ટેક થશે અમે ચોક્કસ તારી સાથે હશું. આ શબ્દો આપણે માની ના શકીએ પણ બાળકને એક જીવન દાન આપી દેશે. થિંક અબાઉટ ઇટ.